નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ₹1000 માં મળશે ટેબ્લેટ, કરી લો મિત્રો અરજી। ટેબ્લેટ સહાય યોજના એ મિત્રો ડિજિટલ ગુજરાત પહેલ હેઠળ મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વિદ્યાર્થીઓલક્ષી યોજના છે। આ યોજના ચાલુ વર્ષે ધોરણ 12 માં જે પણ પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે છે, જેમને મિત્રો કોલેજ અથવા તો મિત્રો ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવ્યો છે, તો આવા વિદ્યાર્થીઓને ફક્ત ₹1000 માં ઉચ્ચ ગુણવત્તાવાળું બ્રાન્ડેડ ટેબ્લેટ આપવામાં આવે છે। આ યોજના માટે એટલે કે મિત્રો જો તમે ₹1000 નું ટેબ્લેટ મેળવવા માંગો છો તો તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાની ચુસ્કી મારનાર મિત્રો હવે થઈ જાવ સાવધાન। બજારમાંથી ચા ખરીદતા પહેલા હવે સાવધાન થઈ જજો, કેમ કે હવે મિત્રો બજારમાં ડુપ્લિકેટ ચાનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે। જૂનાગઢમાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ ચાની ભૂકીનો જથ્થો ઝડપાયો છે। મિત્રો આપા ગીગા પ્રોવિઝન સ્ટોરમાંથી બ્રાન્ડેડ ચાના અલગ અલગ 417 કિલોના 1672 પેકેટ મળી આવ્યા છે। તો જેમાં મિત્રો વાઘ બકરી ચાના મેનેજરની ફરિયાદના આધારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે। પોલીસે મિત્રો કુલ 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને દુકાનદાર દીપક લાલાણીની ધરપકડ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રાફિકોના નિયમો તોડનારની માહિતી આપનારને ₹50,000 નું ઇનામ મળશે। દેશની રાજધાનીમાં મિત્રો ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમો તોડનાર સામે લાલ આંખ કરી છે। હવે પછી તમે મિત્રો નિયમો તોડશો તો લોકોથી બચી શકશો નહીં। પોલીસે લોકોને અપીલ કરી છે કે તમે મિત્રો ટ્રાફિક તોડનારની માહિતી આપીને પૈસા કમાઈ શકો છો, જેમાં પહેલું ઇનામ 50,000 અને બીજું ઇનામ 25,000 અને ત્રીજું ઇનામ 15,000 અને ચોથું ઇનામ ₹10,000 રાખવામાં આવ્યું છે। તો નિયમ તોડનારની માહિતી મિત્રો ટ્રાફિક પ્રહારી એપ પર મિત્રો આપવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લંપીનો કહેર, 307 પશુઓને મિત્રો અસર થઈ। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસમાં 307 પશુઓમાં લંપી વાયરસના કેસ નોંધાયા છે। પશુપાલન વિભાગે તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં વેક્સિનનું કામ શરૂ કર્યું છે। આંકડો જોતા જણાઈ રહ્યું છે કે વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। તાપી, નવસારી, સુરત, સાબરકાંઠા, મોરબી, દ્વારકા જેવા જિલ્લાઓમાં આ વાયરસના કેસ નોંધાયા છે। તો આ રોગમાં પશુને તાવ આવે છે અને ચામડી પર મિત્રો ફોલા જેવી ગાંઠો ફેલાય છે અને વાયરસથી મિત્રો અત્યાર સુધીમાં 8 પશુના મોત પણ થયા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્માષ્ટમીનો મેળો બગાડશે વરસાદ। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે મિત્રો હાલ અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ધીરે ધીરે ઘટશે અને બંગાળના ઉપસાગરમાંથી આવેલો ભેજ ગુજરાતની અંદર ફરી વરસાદ લાવે તેવી શક્યતાઓ છે। તો 3 ઓગસ્ટથી મિત્રો મોટા જે પણ મિત્રો ફોરોનો વરસાદ પણ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં લોકો જન્માષ્ટમીના લોકો મેળાની પણ મજા માણી શકશે। તો જો કે મિત્રો જન્માષ્ટમી દરમિયાન વરસાદી હળવા ઝાપટાઓ પણ પડી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાંજાની અંદર મિત્રો 24 કલાકમાં 104 લોકોના મોત થયા, તો કુલ મૃત્યાંક મિત્રો 60,000 ને પાર પહોંચી ગયો। હમાસના મિત્રો સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં ગાંજા પટ્ટીમાં આશરે 104 લોકોના મોત થયા છે અને 339 લોકો ઘાયલ થયા છે। ઇઝરાયેલી મિત્રો હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ મિત્રો મૃત્યાંક ઓછામાં ઓછો લગભગ મિત્રો 60,138 પર પહોંચી ગયો છે, જ્યારે મિત્રો લગભગ 1,46,000 લોકો ઘાયલ થયા છે। મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે હુમલામાં માર્યા ગયેલા અનેક લોકોના મૃતદેહ હજુ પણ મિત્રો કાટમાળમાં નીચે દબાયેલા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટની અંદર ફરાળી ખાદ્ય વસ્તુઓની તપાસ કરાય। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જે કારણે લોકો ઉપવાસ અને એકટાણું કરે છે, જેમાં ફરાળ કરવામાં આવે છે। તો આવા સમયે પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને રાજકોટ મનપા દ્વારા ફરાળી ખાદ્ય વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે।
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ઘણા સ્થળો પર રેડ કરી હતી. તો ગાંધીનગર વિસ્તારમાં પણ મિત્રો ફરાળી પેટીસના ખાદ્ય પદાર્થોના નમૂનાની ચકાસણી કરાઈ હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બેંક ઓફ બરોડામાં મોટી ભરતી જાહેર. બેંક ઓફ બરોડા દ્વારા વિવિધ વિભાગોમાં કરાર આધારિત મિત્રો સ્પેશિયાલિસ્ટ ઓફિસરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી ડિજિટલ MSME અને મિત્રો રિસ્ક મેનેજમેન્ટ જેવા વિવિધ વિભાગોમાં ડેપ્યુટી મેનેજર અને AVP અને મિત્રો આસિસ્ટન્ટ મેનેજર જેવી મિત્રો પોસ્ટ માટે છે. સરકારી નિયમો મુજબ મિત્રો ઉંમરમાં છૂટછાટ પણ મિત્રો લાગુ પડશે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઓનલાઈન અરજી કરવા માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને આનો લાભ લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો અમેરિકા દ્વારા જે પણ ટેરિફથી ભારતના કયા સેક્ટરમાં થશે કેટલી અસર. તો મિત્રો અમેરિકાના 25% ટેરિફ ભારતીય બજારો અને મિત્રો નિકાસકારો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. તો ખાસ કરીને મિત્રો જે પણ અમેરિકાના ટેરિફથી જે પણ મિત્રો 25% ટેરિફ લગાવવામાં આવ્યો છે તેમના દ્વારા મિત્રો દવાઓ છે, ઓટો પાર્ટર છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે અને જ્વેલરી જેવા મુખ્ય નિકાસો ક્ષેત્રો પર સીધી અસર પડવાની છે. જેનાથી મિત્રો અમેરિકામાં ભારતીય ઉત્પાદનનો મોંઘા થશે. રાજકીય અને સામાજિક રીતે સંવેદનશીલ કૃષિ અને ડેરી ક્ષેત્રોમાં પણ છૂટછાટ ન આપવાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગને મળશે મિત્રો મોટી રાહત. સરકારે મિત્રો તૈયારીઓ કરી શરૂ. આવકવેરા મુક્તિ પછી મિત્રો સામાન્ય માણસને ખૂબ જ મિત્રો ટૂંક જ સમયમાં બીજી મોટી રાહત મળી શકે છે. મોંઘવારીના મોરસે મિત્રો મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગ માટે મિત્રો સારા સમાચારો આવ્યા છે. સરકાર મિત્રો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GSTમાં ઘટાડા સ્વરૂપે રાહત આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. અહેવાલ છે કે મિત્રો કેન્દ્ર સરકાર તો 12% GST સ્લેબને સંપૂર્ણપણે નાબૂદ કરશે અથવા તો તેને મિત્રો બદલીને 5% સ્લેબમાં સમાવિષ્ટ કરશે. તો NDTVના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બજેટમાં મિત્રો આવકવેરા મુક્તિ પછી હવે કેન્દ્ર સરકાર GSTમાં ટેક્સમાં મિત્રો રાહત આપવાની પણ તૈયારીઓ કરી રહ્યું છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો GST સ્લેબનું પુનર્ગઠન કરી શકાય છે. પુનર્ગઠન હેઠળ મિત્રો મધ્યમ વર્ગ અને મિત્રો આર્થિક રીતે નબળા વર્ગ દ્વારા વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે મિત્રો ટૂથપેસ્ટ અને ટૂથ પાવડર, છત્રી, સીવણ મશીન, પ્રેશર કુકર અને રસોડાના વાસણો, ઇલેક્ટ્રિક આયર્ન, ગીઝર, નાની ક્ષમતાવાળા વોશિંગ મશીન, સાયકલ 1000 રૂપિયાથી લઈ વધુ કિંમતના રેડીમેડ કપડાં અથવા તો મિત્રો 500 રૂપિયાથી લઈ 1000 રૂપિયાની કિંમતના જૂતા, સ્ટેશનરી વસ્તુઓ અને મિત્રો સાથે જ રસીઓ, સિરામિક, સ્ટાઇલ્સ અને કૃષિ સાધનો વગેરે. એટલે કે મિત્રો આનો અર્થ એ છે કે મિત્રો ભવિષ્યમાં આ બધી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બગસરા પંથકમાં વરસાદની ખેંચથી મિત્રો વાવણી નિષ્ફળ જવાનો ખેડૂતોનો ડર. સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે ત્યારે મિત્રો મેઘરાજા ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીર ગઢડા તાલુકાને ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તથા ગીર ગઢડા તાલુકામાં માત્ર 12 થી લઈને 15 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે મિત્રો ઉના, દીવ અને ગીર ગઢડાને પિયત પાણી પૂરું પાડતો રાવલ ડેમ મિત્રો 50% ભરાયો છે. તો ગીરના જંગલમાં આવેલા ઉના તથા ગીર ગઢડાના ખેડૂતો અને લોકોની જીવાદોરી ગુણાતો મિત્રો મચુંદરી ડેમ 92% ભરાયો છે. તો અષાઢ મહિનામાં ખેડૂતોએ હોશે વાવણી પણ કરી છે. જેમાં ડુંગળી, મગફળી, જુવાર, બાજરો, કપાસ, શેરડી અને કેળા જેવા અનેક પાકોની વાવણી કરી હતી. જો કે એક તો મિત્રો ઓછો વરસાદ છે અને હજુ પણ મિત્રો વરસાદ ખેંચાઈ જાય તો સંપૂર્ણ પાક નિષ્ફળ થઈ શકે છે. બીજી તરફ મિત્રો માલધારીઓની પણ હાલ અત્યારે સ્થિતિ પણ કફોડી બની છે. ઓછા વરસાદના કારણે મિત્રો માલઢોરનું નિર્ણય પણ થતું નથી અને કૂવાના પાણીના પણ તળ પણ નીચે ગયા છે. તો માલધારીઓ અને ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 ઓગસ્ટથી મિત્રો 2 વ્હીલર માટે નિયમો બદલાશે. તો પેટ્રોલ ફક્ત એક જ શરતે મળવાનું છે. દેશમાં સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાં મિત્રો
મિત્રો રોડ સેફટી અંગે મોટું પગલું અને મોટા મિત્રો પ્રશંસનીય પગલું લેવામાં આવ્યું છે। 1 ઓગસ્ટ 2025 થી ઇન્દોરના કોઈ પણ પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર ચાલકોને પેટ્રોલ આપવામાં આવશે નહીં। ઇન્દોરના કલેક્ટર આશીષ સિંહ દ્વારા આ કડક આદેશ જારી કરવામાં આવ્યો છે। વાસ્તવમાં સુપ્રીમ કોર્ટની રોડ સેફટી કમિટીના ચેરમેન અને મિત્રો નિવૃત્ત જજ અભય મિત્રો મનોહર સ્પ્રે સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠકમાં મિત્રો શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને રોડ સેફટીના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। તો જેવી જ રીતે મિત્રો ઇન્દોરની અંદર જે પણ મિત્રો હેલ્મેટની વગર પેટ્રોલ નહીં આપવામાં આવે તો શું મિત્રો આવો નિર્ણય ગુજરાતની અંદર પણ હોવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમેરિકાએ લાદેલા 25% ટેરિફને લઈ સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। મિત્રો સુરત ઉદ્યોગ છેલ્લા 3 વર્ષથી મંદીનો માહોલમાં છવાયું છે, ત્યારે મિત્રો એકાએક હવે અમેરિકાએ લાદેલા 25% ટેરિફને સુરતના હીરા ઉદ્યોગોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે મિત્રો અગાઉ કેટલાક હીરા વેપારીઓને હીરાની રફ અને મિત્રો પોલિશ્ડ હીરા વેચાણ માટે સોદો નક્કી કર્યો હતો। તેમાં હીરાનું પેકેટ જોઈને તેના પર સીલ પણ માર્યું હતું, તેમજ મિત્રો નાણાંની ચૂકવણી કરીને હીરાનું પેકેટ લેનારને મિત્રો આપવાનું હતું। પરંતુ હવે ટેરિફ વધારાની જાહેરાત તથા જ મિત્રો સોદા પેટે નાણાકીય ચૂકવણી કરવાના બદલે તેને અટકાવવામાં આવ્યું છે। હવે 25% ટેરિફ સાથે ફરી નવો વેપાર કરવો પડશે। એકાએક હવે અમેરિકાએ લાદેલા 25%। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં? મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા સમાચાર। ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે। આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે। ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ છે તે મિત્રો 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી અને પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી ગુજરાતની અંદર કરવામાં આવશે। કારણ કે મિત્રો અન્ય રાજ્યોની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ છે, ફક્ત મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી છે। તો શું મિત્રો ગુજરાતની અંદર ફરીવાર પાક વીમા યોજના છે તે મિત્રો શરૂ થવી જોઈએ કે નહીં?